હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીકે કિચન. શિવરાત્રિની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. શિવરાત્રિ છે તો આજે આપણે ફરાળી હાંડવો બનાવીએ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એના માટે એક મિક્સર જારમાં 1 કપ આપણે સામો લઈ લઈએ. 1/4 કપ સાબુદાણા, તેને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તેનો કરકરો પાવડર તૈયાર થઈ જશે. હવે એ પાવડર આપણે એક બાઉલમાં લઈ લઈએ. તેમાં આપણે 3 ચમચા દહીં એડ કરી દેવાનું છે. દહીં એડ કર્યા પછી તેને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. પછી જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું. આનું બેટર આપણે થોડું થીક રાખવાનું છે, એટલે વધારે પાણી એડ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આને આપણે 1 કલાક માટે ઢાંકીને મૂકી દઈશું. 1 કલાક પછી બેટર થોડું થીક લાગશે, પણ તો પણ પાણી એડ નથી કરવાનું આપણે. હવે આપણે તેમાં થોડા વેજીટેબલ એડ કરીએ. મેં અહીંયા 1/4 કપ ગાજર અને દૂધી લીધા છે છીણીને. જો તમે દૂધી ન ખાતા હોય તો તેને સ્કીપ કરી દેવાની. 3 ચમચી સિંગદાણાનો ભૂકો લીધો છે. અડધા લીંબુનો રસ એડ કરી દઈએ. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 નાની ચમચી ખાંડ, મીઠું સ્વાદ પ્રમાણે આપણે એડ કરી દેવાનું. પછી તેમાં છેલ્લે લીલા ધાણા એડ કરી દેવાના. તેને સારી રીતે મિક્સ કરી દઈએ. મેં અહીંયા 1/4 ચમચી હળદર એડ કરી છે. જો તમે હળદર ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાની. હવે આપણે તેમાં ગરમ તેલ નાખવાનું છે. તો તેલને આપણે થોડું જીરું અને મીઠા લીમડાથી વઘાર કરીને નાખશું. એ આપણે બેટરમાં એડ કરી દેવાનું, જેથી આપણો હાંડવો અંદરથી એકદમ સોફ્ટ બને. સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં બેકિંગ સોડા અથવા ઈનો એડ કરી દેવાનો. સોડા નાખ્યા પછી બેટરને એકદમ મિક્સ કરી દેવાનું, જેથી આપણું બેટર એકદમ ફૂલાઈ જશે. હવે આપણે તેનો હાંડવો બનાવી લઈએ. તો તેના માટે એક લોઢીમાં 1 ચમચી તેલ મૂકી થોડું જીરું અને તલ નાખવાના. પછી તેમાં 2 ચમચા આપણું બેટર એડ કરવાનું અને તેને સારી રીતે ફેલાવી દેવાનું. તમારે જેટલો થીક રાખવો હોય એ પ્રમાણે ફેલાવી દેવાનું. હવે આને ઢાંકીને સ્લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ આપણે ચડવા દઈશું. 3 થી 4 મિનિટ પછી આપણે તેને પલટાવી દેવાનો છે. તો એક સાઈડ સરસ કડક થઈ ગયો છે. હવે આપણે થોડું તેલ એડ કરીને પાછો ઢાંકીને તેને ચડવા દઈશું. એવી રીતે આપણે બંને સાઈડ શેકી લઈશું. તમારે જેટલો કડક રાખવો હોય એ પ્રમાણે તમારે શેકી લેવાનો. હવે આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે. તો આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ અને તેને કટ કરી લઈએ. ગરમા ગરમ હાંડવો તૈયાર છે. તો આપણે તેની સાથે ખાવા માટે એક ચટણી પણ બનાવશું. તો તેના માટે 1 લીલું મરચું, થોડો આદુનો ટુકડો અને 1/4 કપ જેટલા લીલા ધાણા લીધા છે. તેમાં અડધો લીંબુનો રસ એડ કરી દઈએ. મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી ખાંડ અને 3-4 ચમચી સિંગના દાણા એડ કરી દેવાના. અને પાણી નાખીને આપણે ચટણી પીસી લઈએ. તો ચટણી પણ તૈયાર છે. તો તૈયાર છે આપણો ફરાળી હાંડવો અને ગ્રીન ચટણી. આ હાંડવો ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.